દ્વારકા જિલ્લાની પ્રથમ પશુઓ માટેની આધુનિક સુવિધાઓ સાથેની હોસ્પિટલ ગણેશગઢ ગામે પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલનું લોકાર્પણ આજે વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું। દ્વારકા જિલ્લામાં પ્રથમ પશુઓ માટેની પ્રેરણા ફાઉન્ડેશન જીવદયા હોસ્પિટલનું લોકાર્પણ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલને કુદરતની સેવામાં અર્પણ કરાઈ છે। ગણેશગઢ ગામે જિલ્લાની પ્રથમ હોસ્પિટલની સાથે 31,000 વૃક્ષો પણ રોપણ કરવામાં આવ્યા છે। વન પર્યાવરણ મંત્રીના હસ્તે જીવદયા હોસ્પિટલની વેબસાઇટ તેમજ પક્ષીઓ માટેના હેલ્પલાઇન નંબર 6356394000 પણ જાહેર કરાયો છે। દેવભૂમિ જિલ્લાની અંદર ગણેશગઢ ગામ કલ્યાણપુર તાલુકાની અંદર જે એક જીવદયા હોસ્પિટલ ખોલવામાં આવી છે, એનું ઉદ્ઘાટન કર્યું કેબિનેટના મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ હું સાથે રહીને। અને વિશેષતા એ છે કે આખા સૌરાષ્ટ્રની અંદર આવા 2 જ હોસ્પિટલ છે અને દેવભૂમિમાં આ પહેલું હોસ્પિટલ છે। તો ખરેખર જે લોકો આવું વિચાર આવ્યું છે ને જે કલ્પના કરી છે એ કલ્પના આજે સાકાર કરી અને એનો જે મન હતું એ રીતે સેવા કરવા માંગે છે। ભગવાન દ્વારકાધીશ પાસે પ્રાર્થના કે આવી આ સેવા કરતા રહીએ અને પ્રકૃતિની સેવા કરે। આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકામાં ગણેશગઢ ગામે આજે એક ખૂબ સરસ મકર સંક્રાંતિના દિવસે ખાસ કરીને અબોલ જે પશુઓ છે, પક્ષીઓ છે, એના માટે એક ડિસ્પેન્સરી અને અહીંયા અમારા વાઇલ્ડલાઇફ વોર્ડનની કચેરીના અને એક વન કવચ જે બનાવવામાં આવ્યું છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું। ખૂબ મોટી સંખ્યામાં બાકોડી ગામ અને આજુબાજુના ગામ સમગ્ર કલ્યાણપુર તાલુકામાંથી આગેવાનો, પ્રેરણા ફાઉન્ડેશનના બધા ટ્રસ્ટીઓ, ભાઈ આશીષભાઈ, અમારા વન વિભાગના બધા અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત આપણા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય પબુભા માણેક, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ અને બધા આગેવાનોની ઉપસ્થિતિમાં ખૂબ સારા કાર્યનું એક સેવાના યજ્ઞનું અહીંયા ખુલ્લો મૂકવાનો જે લોકાર્પણ કરવાનો આજનો પ્રસંગ છે એ હમણાં સંપન્ન કરવામાં આવ્યો। આજે મકર સંક્રાંતિના દિવસે આવું સારું કાર્ય વર્ષોથી અહીંના જે કિશન વાડિયાથી લઈ અને બાકીના એની આખી સમગ્ર યુવાનોની ટીમ છે એ કામ અહીં 11 વર્ષથી કરતી હતી અને અહીં કોઈ આવી સગવડ નહોતી તો પણ કરતા હતા। તો એનું બધું કામ પણ અમે જોયું, ત્યાં લોકાર્પણ થયું ત્યારે એ કેવી રીતે રેસ્ક્યુ કરે છે, કરીને લઈ આવે પછી કેવી રીતે કામ કરે છે। તો ખૂબ સરસ કામ આ ટીમ જે છે એની સ્થાનિક યુવાનોની એ કરી રહી છે। એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન સરકાર તરફથી આપું છું। ખૂબ મોટી સંખ્યામાં આજે આવા સારા કાર્ય માટે બધા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને એક સરસ કાર્યક્રમ હમણાં સંપન્ન કરવામાં આવ્યો છે। પ્રેરણા ફાઉન્ડેશનના એક ટ્રસ્ટી અમે પ્રેરણા ફાઉન્ડેશન વતી એક અહીં ગણેશગઢ બાંકોડી વિસ્તારની અંદર એક જીવદયા હોસ્પિટલની શરૂઆત કરી છે, જેનું ઉદ્ઘાટન માનનીય કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી મુળુભાઈ બેરા દ્વારા અને અહીંયાના જે સ્થાનિક ધારાસભ્ય શ્રી પબુભા માણેક પણ હાજર રહ્યા હતા। આ હોસ્પિટલના ઉદ્ઘાટન થયા બાદ હવે અમે અહીં આજુબાજુના વિસ્તારના પશુ પક્ષી પ્રાણીઓને વિનામૂલ્યે 24 કલાક 12 માસ સેવા આપશે। અમારે અહીંની જે સ્થાનિક ટીમ છે એ પ્રેરણા ફાઉન્ડેશનની એ વર્ષોથી આ કાર્ય કરતી આવી છે। એ લોકોની આગળ શરૂઆતમાં લિમિટેડ રિસોર્સિસ હતા, પણ આ જ્યારે હોસ્પિટલ થઈ છે ત્યારે એમને પણ ઉત્સાહનો વધારો થયો છે, એમની ફેસિલિટીમાં વધારો થયો છે અને અવારનવાર આવા પશુ પક્ષીઓની સારવાર અને લાંબા સમય સુધી ચાલી રહે એ માટે આ જે હોસ્પિટલ છે એ પ્રકૃતિને માનનીય મંત્રીશ્રીએ અર્પણ કરી છે। આ ઉપરાંત પ્રેરણા ફાઉન્ડેશન દ્વારા એક બાંકોડી વિસ્તાર એટલે કે જે આ ગણેશગઢના તળાવની આસપાસ એક 31,000 વૃક્ષો વાવીને મિયાવાકી પદ્ધતિથી એક જંગલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું પણ માનનીય મંત્રીશ્રીએ કુદરતને એને પણ અર્પણ કર્યું છે।